રાજ્યમાં વધુ એક વખત નકલી શાળા પકડાઈ છે, જેમાં રાજકોટના પીપળિયા ગામે નકલી સ્કૂલ ધમધમતી હતી। તેમાં કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા શરૂ કરવામાં આવી હતી। ધોરણ 1 થી 10 ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે। તેમાં શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા। તેથી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ મારવામાં આવી છે। ગુજરાતમાં નકલીની હવે કોઈ નવાઈ નથી રહી। નકલી આઈપીએસ અધિકારી હોય કે નકલી ટોલ નાકું કે નકલી કચેરી કે નકલી ઘી દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ નકલી બાબતે ગુજરાતમાં ઘટના બનતી જ રહે છે। ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે। અત્યાર સુધી તો નકલી ટોલ નાકા અને નકલી કચેરીઓ વિશે જ જાણવા મળ્યું છે, પરંતુ રાજકોટમાંથી હવે એક નકલી શાળા પણ પકડાય છે। અહીં સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે કોઈ પણ માન્યતા વગર આ શાળા ઘણા સમયથી ધમધમતી હતી। નકલી શાળા ઝડપાયા બાદ અધિકારીઓ દોડતા થયા છે। સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। રાજકોટના માલ્યાસણ નજીક પીપળિયા ગામની અંદર નકલી સ્કૂલ ઝડપાઈ છે। ગૌરી પ્રાથમિક શાળા નામથી અહીં નકલી સ્કૂલ ધમધમતી હતી। પીપળિયા ગામના નવીન નગરમાં નવી સ્કૂલ દુકાનમાં ચાલતી હતી, જેમાં ધોરણ 1 થી 10 ની આ શાળા અને ક્લાસીસ ચાલતા હોવાનો ધડાકો થયો છે। કુવાડવા પોલીસને સાથે રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા। તેમાં નકલી સ્કૂલને સીલ મારી કાર્યવાહી કરવામાં આવી છે।